અને મિત્રો ઘણા બધા જે યુટ્યુબ ચાલુ કરે એ માઇક વગર હાંકતા હોય. તો મારું એવું સજેશન છે કે તમે 500,000 વાળું માઇક લઈ લ્યો તો સારું. પણ વિડીયો ક્વોલિટી તો મેન છે જ, પણ ઓડિયો ક્વોલિટી પણ મેન છે. તો જેને પણ પણ મિત્રો જે પણ યુટ્યુબ ચાલુ કરતા હોય એના માટે આ બેસ્ટ વસ્તુ છે. 1,000 રૂપિયાની આસપાસ તમને બેસ્ટ માઇક મળી જાય. એ પણ આઈફોન માટે. તમારી પાસે એન્ડ્રોઈડ ટાઈપ સી હોય તો 700 રૂપિયામાં મળી જાય. તો આપણે પણ રામભાઈ માટે આ લીધું છે અને હવેનો ઓડિયો આવશે એ આમાં આવશે. તો મિત્રો અટાણે જે ઓડિયો આવે છે એ ડિજિટેકના માઇકથી આવે છે. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 8:30 અને ભાઈ આપણે ગયા હતા મહારાષ્ટ્રમાં અને આપણે આજ રાતે આવી ગયા છીએ. અને ભાઈ આપણું માઇક રહ્યું બગડી ગયું હતું એટલે કાંઈ આપણને બહુ વિડીયા બનાવવાની મજા નથી આવી. કેમ કે ભાઈ અવાજ સાંભળીએ તો આપણને એ વિડીયો ગમતો નહોતો. એટલે આપણે વિડીયા ઉતાર્યા હતા પણ ભાઈ મૂકી ન થઈ ગયા કેમ કે અવાજ પરફેક્ટ રીતે નથી આવ્યો. મોબાઈલ આપણો આમ સેટો હોય અને અવાજમાં હું આપણે બોલીએ એ ભાઈ એકદમ ઘોંઘાટ રીતે અને હું બોલીએ એ કોઈને ખબર જ ન પડે. તો એના હિસાબે આપણે વિડીયો નથી બનાવી ગયા અને આપણે રાજકોટ આવ્યા. રાજકોટ આવી અને સીધું આપણે રમેશભાઈ આપણા હાટું એક માઇક લઈ આવ્યા છે. એ પહેલા માઇકની વાત કરીએ, રામભાઈ પાસે હતું ગ્રેનારો. એ માઇક તો પરફેક્ટ જ હાલતું હતું, કાંઈ વાંધો હતો નહીં. પણ એક વિડીયોમાં આપણે વિડીયો બનાવતા હતા તે પડી ગયું હતું માઇક, એટલે મોબાઈલ પડી ગયો હતો. તો એમાંથી જે એનું રિસીવર હોય એ ડેમેજ થઈ ગયું હતું. તો એ રિસીવર પણ રિપેર કર્યું, પણ રિપેર કર્યા પછી હાલતું હતું, વાંધો નહોતો આવતો. પણ પછી મહારાષ્ટ્રમાં ગયા હતા, એ દબાણું હોય છે કદાચ રામભાઈ. હા, દબાણ. તો ત્યાં રસ્તામાં ગમે ત્યાં ખિસ્સામાં દબાણ હોય છે. તો એના પછી મજા આવતી નહોતી. ત્યાં વિડીયો બનાવવામાં અવાજ કટ થતો હતો. હા, કટ થતો તો કયેક અવાજ આવે અને કયેક ન આવે, એમ ચાલુમાં પણ બંધ થઈ જતું હતું. તો પછી આપણે ડિજિટેકનું માઇક લઈ લીધું. જો, અને આમાં કન્વર્ટરનું કે એવી કાંઈ ભેજામારી નથી, સિંગલ માઇક આવે. અને મિત્રો ઘણા બધા જે યુટ્યુબ ચાલુ કરે એ માઇક વગર હાંકતા હોય. તો મારું એવું સજેશન છે કે તમે 500,000 વાળું માઇક લઈ લ્યો તો સારું. કેમ કે 500,000 એ કાંઈ મોટી રકમ નથી, પણ વિડીયો ક્વોલિટી તો મેન છે જ, પણ ઓડિયો ક્વોલિટી પણ મેન છે. તો જેને યુટ્યુબ સ્ટાર્ટ કર્યું એના માટે આ માઇક બેસ્ટ છે. એમ તો ચાઇનાના માઇક પણ આવે 500-600ના, પણ આ ડિજિટેકનું ટાઈપ સી માઇક એન્ડ્રોઈડનું જોતું હોય તો 700 રૂપિયાનું મળે અને આઈફોનનું જોતું હોય તો 950 રૂપિયાનું મળે. તો આ માઇક મારું સજેશન છે બધાને. પણ આપણે પણ રામભાઈ માટે આ માઇક લીધું. તો આનું રિસીવર છે મિત્રો, જો આ રિસીવર ડાયરેક્ટ આઈફોનમાં લાગી જાય, કાંઈ કન્વર્ટર નહીં, કંઈ માથાકૂટ નહીં. એટલે જ્યારે તમારે માઇક લેવું હોય તે તમારે ચોઈસ કરવાની, આઈફોન માટે લેવું કે એન્ડ્રોઈડ માટે. જો તમારે આઈફોન માટે લેવું હોય તો આ લાઇટનિંગ કેબલ આવે આઈફોનનો, અને એન્ડ્રોઈડ માટે લેવું હોય તો ટાઈપ સી આવે. ટાઈપ સી 700 રૂપિયાનું આવે અને આ આવે 950 રૂપિયાનું સિંગલ આવે. અને આ છે એનો માઇક. તો આ તમારા કોલર ઉપર રહી શકે. આને સેપરેટ ચાર્જિંગ કરવું પડે, ડબ્બી ટાઈપ એવું ન આવે. તો આમાં મિત્રો 2 યુનિટ આવે. એક યુનિટ મોબાઈલમાં લાગી જાય અને એક કોલરમાં લાગી જાય. તો બેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ વસ્તુ છે, મારું સજેશન એવું હતું. અને મિત્રો આમાં એક ચાર્જિંગ કેબલ આવે ભેગો ચાર્જ કરવા માટે. તો આમાં 3 વસ્તુ ભેગી આવે. અને ડિજિટેક કંપની એ કેમેરાની ઘણી બધી વસ્તુ બનાવે છે, કેમેરાની બેટરી બનાવે, ઘણું બધું. તો આ એક ટ્રસ્ટેડ કંપની છે, ડિજિટેક નામથી તમે લઈ શકો. આની વોરંટી પણ આપે છે વર્ષ દીની, પણ વોરંટી તમારે ગણવાની નહીં, કારણ કે આના સર્વિસ સ્ટેશન અહીં ક્યાંય છે નહીં. એટલે તમે લ્યો, પણ આ વસ્તુ સ્ટાન્ડર્ડ આવે. એટલે પ્રાઇસ પ્રમાણે કાંઈ ટેન્શન લેવાની વાત નથી. કે નકર ઘણા બધા ચાઇનાના પણ આવે છે. પણ મિત્રો જે પણ યુટ્યુબ ચાલુ કરતા હોય એના માટે આ બેસ્ટ વસ્તુ છે. 1,000 રૂપિયાની આસપાસ તમને બેસ્ટ માઇક મળી જાય. એ પણ આઈફોન માટે. તમારી પાસે એન્ડ્રોઈડ ટાઈપ સી હોય તો 700 રૂપિયામાં મળી જાય. તો આપણે પણ રામભાઈ માટે આ લીધું છે અને હવેનો ઓડિયો આવશે એ આમાં આવશે. હા ભાઈ, હવે આપણે જે હમણાં ઓડિયો આવશે વિડીયાનો એ આમાંથી આવશે. અટાણે આપણે ચેન્જ કરી નાખીએ, આ લગાડી દઈએ અને આનો ઓડિયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અટાણે જે ઓડિયો આવે છે એ ડિજિટેકના માઇકથી આવે છે. તો તમને કેવો ઓડિયો લાગે એ કમેન્ટમાં લખજો. કારણ કે આની પહેલા આવતો તો એ ગ્રેનારોમાં આવતો તો ગ્રેનારોની પણ બેસ્ટ ક્વોલિટી આવે છે અને બેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ માઇક છે. પણ આ આપણે એક સિંગલ માઇક લીધું છે કે ઓલું જે બંધ પડી જાય તે કાયમ આવે. અને રામભાઈ, ગ્રેનારોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો માઇકનો? હું ગ્રેનારોનું માઇક આમ તો સારું જ હતું, અવાજ ક્વોલિટી ને બધું. પણ એને હાસવવું બહુ પડે ભાઈ, આપણે ધ્યાન બહુ રાખવું પડે. કેમ કે જરાક કંઈક દબાઈ જાય ને એટલે એ માઇક થોડુંક ફેલ થવાના ચાન્સ વધારે રહે. અને આપણી કીધે થોડુંક આમ ઉતારતા હતા અને હાથમાંથી પડી ગયો મોબાઈલ.
એ પછી રસ્તામાં ક્યાંક દબાણું છે તો જ આવું થયું હોય, નકર ચાલુમાં નગર કમ્પ્લીટ આવી રીતે આપણે વિડીયો અટાણ ચાલુ છે એમ અવાજ આવતો હોય અને અચાનક જોઈએ ને આપણે વિડીયો ચેક કરીએ ને ત્યાં 1-2 મિનિટમાં અવાજ ન આવ્યો હોય, વળી 1-2 મિનિટમાં અવાજ આવ્યો હોય, એવી રીતે વિડીયો એનું રિસીવર પડ્યું હતું ને એટલે એના કનેક્ટર ઓલા હોય ને એ કદાચ ડિસ્કનેક્ટ થઈ જતા હોય ક્યારેક ક્યારેક. એ રિપેરેબલ જ ન આવે, પણ આ તો વળી આપણા દોસ્તાર હતા એજાજભાઈ તો રિપેર થઈ ગયું. તો બાકી પડે ભાંગ ટૂટ થાય એમાં તો વોરંટી નો આપે, ગમે એ કંપની હોય. કદાચ 30,000 નું માઇક લ્યો તમે, એ તમારી કીધે પડી જાય અને ભાંગ ટૂટ થાય તો વોરંટી નો જ આપે. એટલે આવી બધી વસ્તુ હોય એને હાસવવી બહુ પડે કે ભાઈ તમે ચાલુ વિડીયો મોબાઈલ પડી જાય તો રિસીવર ભટકાય તો તૂટી જવાના ચાન્સ રહે. બાકી સસ્તામાં બેસ્ટ માઇક ગ્રેનારો પણ બેસ્ટ જ છે. જો તમારે 2 માઇક લેવા હોય એમાં ચાર્જિંગ થઈ જાય, અને આ 1,000-700,000 ની રેન્જમાં પણ આ બેસ્ટ માઇક છે. બીજા ઘણા ચાઇનાના નામો નિશાનના માઇક આવે છે, એવા લેવા એના કરતા આવા માઇક લેવા સારું ટૂંકમાં ડિજિટેકના. તો ભાઈ આમાં ગ્રેનારોમાં એક થોડોક પ્રોબ્લેમ રહે, કેમ કે આઈફોન હોય તો એનું કન્વર્ટર એક નોખું આવે અને ઈ ફિટિંગ હોય તો એ ભાઈ થોડું ખાસાવું અઘરું થાય, એવું જ છે ને રમેશભાઈ? કેમ કે ભાંગવાના ચાન્સ વધારે રહે એમ, કેમ કે પડી જાય તો એમણમ તો કઈ ન થાય. આપણે લગભગ 6 મહિનાથી આ વાપરીએ છીએ, પણ એમ વાપરવાની મજા પણ આવે, ચાર્જિંગ પણ સારું ટકે. તો ભાઈ હવે આપણે વિડીયો વધારે આવશે ઈ આ ડિજિટેકના માઇક માઇક થી આવશે. હા મિત્રો, માછલામાંથી અમે ગીર વગર ખોળાવતો